Hello guys, I am Twinkle. I welcome to all of you in my channel Nursery Star. And આજે આપણે ગુજરાતી ગ્રામર એનું સર્વનામ ટોપિક જે છે એની ચર્ચા કરીશું. ફક્ત આ ટોપિક્સ વિશેની જાણકારી પૂરતું જ આ લેક્ચર નથી. સર્વનામના રિલેટેડ જેટલા પણ એમસીક્યુઝ છે મેક્સિમમ બરાબર એ મેં અહીંયા લેવાના ટ્રાય કર્યા છે કે અહીંયા આપણે એ પણ જોઈ શકીએ કે જેથી કરીને ના કે આપણે ખાલી થિયોરી ક્લિયર થાય બટ હાઉ ટુ સોલ્વ ધી એમસીક્યુઝ હે ના એ પણ આપણને ખબર હોય અને કેટલા એમસીક્યુઝ છે એની જાણ હોય. ઓકે, તો સ્ટાર્ટ કરીએ એની પહેલાં જે પણ ફ્રેન્ડ્સ મારી ચેનલમાં ફર્સ્ટ ટાઈમ જોડાઈ રહ્યા છો એ લોકો ચેનલને લાઈક ફોલો સબસ્ક્રાઈબ અને બિલકુલ પણ શેર કરવાનું ભૂલતા નહીં બરાબર, બીજા લોકોને આનો લાભ મળી રહે. તો એક સરસ મજાના મોટિવેશનલ કોટ સાથે લેક્ચરની શરૂઆત કરીશું. સી ઓફ દેટ. ખરાબ દશા નહીં પરંતુ ખરાબ દિશા જ આપણને અસફળ બનાવે છે બરાબર. આપણી ખરાબ દશા હોય ને તો એને આપણે સુધારી શકીએ છીએ, પણ જો આપણે એકવાર ખરાબ દિશાને અપનાવી લીધી તો આપણે નિરંતર અસફળ જ બનીએ છીએ, ક્યારેય પણ સફળ નથી થતા. આનો ઉદ્દેશ્ય બીજું એ પણ બને કે અહીં હું જે લેક્ચર્સ મૂકું છું એ સંપૂર્ણ રીતે એકદમ સટીક કોઈ પણ માહિતી એવી નહીં હોય કે આ ટોપિક્સ જે છે એ એક્ઝામમાં સર્વનામ છે તો મેં 2 તમને સર્વનામ ભણાવ્યા બિકોઝ ઓફ ધી મેની ટાઈપ્સ ઓફ ધી સર્વનામ હે ના, તો મેં તમને 2 ભણાવી દીધા અને પછી બીજા બસ નથી ભણાવવા. બસ એ 2માં તમને મજા આવી જોઈએ, બાકીના બીજા 4-5 જે છે એ મારે નથી ભણાવવા બસ, કેમ કે મારું કામ શું છે સ્ટુડન્ટને મજા આવી જોઈએ. યુટ્યુબ પરના મોસ્ટલી લેક્ચર્સ એવા છે, યુ જસ્ટ ફાઇન્ડ ઇટ આઉટ કે એમાં જે છે ઘણા બધા લેક્ચર્સ લાઇક ઓફ દેટ તમે લોકો વેસ્ટ ઓફ ટાઈમ કરી જશો. અને એવું કહી શકાય કે ભાઈ આ જે CSE સિવિલની એક્ઝામ છે ગમે ત્યારે આવી શકે છે, આપણે આપણી રીતે રેડી રહેવાનું બરાબર છે. તો એટલા માટે જ મારી ચેનલ સાથે જોડાયેલા રહો. હું તમને ઘણીવાર કહું છું જ્યારે આઈ પુટ ઓફ દેટ ધી લેક્ચર્સ ઓન ધી એવર સ્ટાર MCQ સેશન હે ના કે રિવાઇઝ કરો. તમે એક્ઝામ પછી મને જ કહેશો કે મેડમ આમાંથી ઘણા બધા ક્વેશ્ચન અને બેઝ ક્વેશ્ચન હતા હે ને, તો પ્લીઝ જોતા રહેજો, રિવાઇઝ કરતા રહેજો. MCQs પણ છે આ લેક્ચર્સમાં, તો શાંતિથી ધ્યાન કોન્સન્ટ્રેશનથી લેક્ચર્સને જોજો. ઓકે, સ્ટાર્ટ કરીએ. પહેલાં તો આમાં મેં થોડું આગળનું રિવિઝન માટે સમજાવ્યું છે કે વાંચશો તો પાસ થશો. હવે જુઓ આ તો જે છે ને તો એ તો એવું કહેવાય કે વાંચશો તો પાસ થશો એમ બોલીએ આપણે હે ને, કે વાંચશો તો પાસ થશો એમ કહેવાય કે વાંચશો પાસ થશો નહીં કહેવાય. તો આપણે એવું જોયું હતું કે ભાઈ નિપાત જે છે નિપાતની અંદર શું હોય તો કે નિપાત એક એવી વસ્તુ છે કે જેમાં ભારવાચક શબ્દો વપરાય બરાબર છે, અને એમાંથી તમે નિપાતને કાઢી પણ દો ને કે જ તો જી ખરું ખરા આને કાઢી પણ દો તો પણ વાક્યમાં કોઈ જ ફરક ના પડે, એટલે નિપાતને અવ્યય પણ કહેવાતું હતું બરાબર. હવે જુઓ આ વાક્ય જે છે એમાંથી તમે તોને કાઢી જુઓ તો સેન્ટેન્સ ફોર્મિંગ નહીં થાય, વાંચશો પાસ થશો આ શું છે. તો અહીંયા જે તો છે ને એ તો એક એવો વર્ડ છે કે જે નિપાતમાં વપરાય છે, સાથે સાથે કંજક્શન એટલે કે સંયોજકમાં પણ વપરાય છે, 2 વાક્યને જોડવા માટે પણ આ વપરાય છે બરાબર. તો અહીંયા જે તો છે એ નિપાત નહીં પણ સંયોજકના અર્થમાં છે કે તો જે છે સંયોજક 2 વાક્યને જોડવાનું કામ કરે છે, કંજક્શન જેને કહેવાય. તો નિપાત અને સંયોજક બંનેમાં વપરાય છે. વેરી ગુડ. હવે સર્વનામ જોઈએ તો આપણે ઘણીવાર જે છે એસે લખીએ છીએ, નિબંધ લખીએ છીએ. નોર્મલી આપણે એક નિબંધ લઈએ કે ગાય, તો ગાયનો નિબંધ હોય તો આપણે એવું લખીએ કે ભાઈ ગાય જે છે એ આપણે એને માતા તરીકે સંબોધીએ છીએ. ગાય આપણને દૂધ આપે છે, પછી ગાય જે છે એના દૂધમાંથી બરાબર ઘી દૂધ આ બધું બને છે. ઓકે, આવી રીતે આપણે કહીએ ગાયને આપણે જે છે ઘાસચારો ખવડાવવો જોઈએ હે ને, આવું બધું આપણે લખ કરીએ કે ગાય 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 લોકોના ઘરે ફરે છે, ગાયને લોકો માતા કહે છે, ભારતમાં ગાયને માતા તરીકે સંબોધવામાં આવે છે, ગાય 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 આવું કરીએ આપણે બરાબર. તો આપણને ના નિબંધ લખવામાં મજા આવે ને વાંચવાવાળાને વાંચવામાં મજા આવે હે ને. તો એના માટે શું કરવાનું હોય કે ગાય એક પાલતુ પ્રાણી છે, તે આપણને દૂધ આપે છે, તેને ભારતમાં આપણે માતા તરીકે સંબોધીએ છીએ. લો કેટલું સરસ લાગ્યું, મતલબ કે ગાયના માટે તમે શું વાપર્યું કે તે બરાબર છે. તે પણ શું સંબોધે છે કે સર્વનામ છે, તે શું છે સર્વનામ, ગાયને જ સંબોધે છે પણ ગાય નથી લખ્યું. તો જ્યારે આવી રીતે વાક્યમાં એક જ વસ્તુ વ્યક્તિ વિશે વારંવાર વાત થતી હોય તો આપણે તે તેની તેમનું એવું કહીને સંબોધીએ, મેં મારું બરાબર.
આ જે છે એને કહેવાય સર્વનામ. શું કહેવાય? સર્વનામ. ઓકે, જુઓ નીચે એક એક્ઝામ્પલ્સ છે એના માટે કે શહેરમાં રામલાલ રહેતા હતા, રામલાલ બહારગામ નોકરી કરતા હતા, રામલાલ પોતાના કુટુંબ સાથે શહેરમાં રહેતા હતા, રામલાલ સ્વભાવે ખૂબ જ સારા હતા. વાત તો કોની છે? રામલાલની. તો આપણે પહેલાં તો લખવું જ પડે ને કે રામલાલ. હું પહેલાં જ એમ લખી દઉં કે શહેરમાં તે રહેતા હતા. કોણ રહેતા હતા? તો એ અયોગ્ય વાક્ય કહેવાય. બરાબર છે? એટલે મારે પહેલાં તો સંબોધન કરવું જ પડે કે કોણ હતું એકચ્યુઅલી. શહેરમાં રામલાલ રહેતા હતા, તે બહારગામ નોકરી કરતા હતા. રામલાલ હટાવીને લખો હવે તો. તે બહારગામ નોકરી કરતા હતા. તે એટલે કે રામલાલ, તે એટલે કે સર્વનામ કે જે રામલાલના જગ્યાએ યુઝ થયું છે. તેઓ પોતાના કુટુંબ સાથે શહેરમાં રહેતા હતા. તે સ્વભાવે ખૂબ જ સારા હતા. બરાબર? આ જે નામ છે ને આપણે સંજ્ઞા પણ કહેતા હતા, નાઉન, હે ને? તો સંજ્ઞાના બદલે જે શબ્દ વપરાય કે જેની મદદથી આપણે વાક્યને ટૂંકું અને સરળ બનાવી શકીએ. સંજ્ઞાના બદલે, સંજ્ઞા એટલે કે નાઉન, નામના બદલે જે પણ શબ્દ બનાય, શબ્દ એટલા માટે વપરાય કે જેની મદદથી આપણે વાક્યને ટૂંકું અને સરળ બનાવી શકીએ કે જેથી આપણને લખવા અને વાંચવા બંનેમાં મજા આવે, તેને સર્વનામ કહેવાય છે. બરાબર? આઈ હોપ કે આ ક્લિયર હશે. હવે જો સર્વનામ શું છે કે જે શબ્દ નામના બદલે વપરાય તેને ભાષામાં સર્વનામ કહે છે. જે શબ્દ નામના બદલે વપરાય તેને ભાષામાં સર્વનામ કહે છે. સર્વનામના ઉપયોગથી વાક્ય ટૂંકું અને સરળ બને છે. સર્વનામ એટલે શું? કે સર્વનામ જે છે એમાં લિંગ અને વચન હોય. કેમ કે સર્વનામ જે છે આપણે કોની જગ્યાએ વાપરીએ? તો કે સંજ્ઞા, નામની જગ્યાએ. સંજ્ઞા અને નામમાં પણ તમને યાદ હોય તો વચન અને લિંગ હતા. તો સર્વનામ એ જ એક ભાગ છે સંજ્ઞાનો, હે ને? સંજ્ઞા હટાવીએ છીએ અને સર્વનામ મૂકીએ છીએ. તો ઓબ્વિયસલી જો સંજ્ઞામાં લિંગ અને વચન હતું તો સર્વનામમાં પણ ઓબ્વિયસલી લિંગ અને વચન હશે જ. બરાબર? તો સર્વનામ અને સંજ્ઞા એ બંનેમાં લિંગ અને વચન હોય છે. ઓકે, હવે ફોર એક્ઝામ્પલ કે મેદાનમાં ઘણા છોકરા રમતા હતા. બરાબર? ઘણા કીધું નહીં કેટલા, હે ને? પછી પુલિન નીચે બેઠો છે જ્યારે મિલિન તેની સામે બેસ્યો છે. તેની એટલે કોની? પુલિનની. પણ શું વાપર્યું એની જગ્યાએ? તેની, સર્વનામ, હે ને? પછી તે ખૂબ જ બોલે છે, તે સર્વનામ છે. તે મારું કહ્યું સાંભળતી જ નથી. તે અને મારું બંને સર્વનામ છે. બરાબર? તે પણ કોઈ બીજી વ્યક્તિ છે અને કોનું કહ્યું? તો કે મારું કહ્યું સાંભળતી નથી. મારું મેં નામ નથી લખ્યું ને ત્યાં, તો એ પણ સર્વનામ છે. તો અહીંયા વાક્યમાં 2 સર્વનામ છે. બની શકે વાક્યમાં એક કરતાં વધારે સર્વનામ પણ હોઈ શકે છે. તું તેને કહી દેજે કે હવે મેળ નહીં આવે. તો તું તેને કહી દેજે. તો તું અને તેને આ બંને સર્વનામ છે. પછી તું તેને કહી દેજે કે આમાં તેનો ભાગ નથી. એમાં શું આવશે? તું, તેને અને તેનો. બરાબર છે? તો અહીંયા 3 સર્વનામ છે. આઈ હોપ કે તમને અન્ડરસ્ટેન્ડિંગ થતું હશે. નથી થતું તો થોડો લેક્ચર્સને જે છે ફરીથી રિવર્સ બેક કરો અને જુઓ, સાંભળો. બરાબર? ખબર પડશે જ, કેમ નહીં પડે? અને અગર આપણે નોકરી જોઈએ છે, બરાબર, ગવર્મેન્ટ જોબ, તો પછી આપણે ખબર તો પાડવી પડશે. અને આપણે જ્યારે પ્રાઇવેટમાં જોબ કરીએ, ગધા મજૂરી કરાવે છે આપણી જોડે, હે કે ડબલ ડ્યુટી કરવી પડશે, તમારે આ કરવું પડશે, આ કર્યા વગર નથી જ જવાનું, આ કરો. તો આપણે ત્યાં કંઈ બોલી શકીએ છીએ? ગમે તેટલા થાક્યા હોય, ઘરે ગમે તેવો પ્રસંગ હોય, કંઈ પણ નહીં કહી શકીએ ને, હે ને? અને બીજી આપણને રિસ્ક પણ હશે કે આપણને જો આ નહીં કરીએ ને તો કાઢી મૂકશે નોકરીમાંથી. શું કરીશું આપણે? અહીંયા એવું કોઈ રિસ્ક નથી. બધી સિક્યોરિટી છે આપણા માટે. ઓકે, ગવર્મેન્ટ જોબમાં. તો આના માટે આટલું કરવું તો બને છે. બરાબર? ચલો, હવે સર્વનામના પ્રકારો 6 પ્રકારો છે સર્વનામના. પુરુષવાચક સર્વનામ, પ્રશ્નવાચક સર્વનામ, કે એમાં પ્રશ્નવાચકમાં છે ને એક બહુ ઇઝી વસ્તુ હોય કે પ્રશ્નવાચકમાં છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન હોય, ક્વેશ્ચન માર્ક હોય. બરાબર? સ્વવાચક સર્વનામ, સ્વ એટલે પોતાના માટે વપરાયું હોય, મારું, મારા, એવું. બરાબર છે? પછી સાપેક્ષ સર્વનામ, દર્શક સર્વનામ અને અનિશ્ચિત સર્વનામ. બરાબર? ફરી જુઓ, સર્વનામના પ્રકારો 6 છે. પુરુષવાચક સર્વનામ, પ્રશ્નવાચક સર્વનામ, સ્વવાચક સર્વનામ, સાપેક્ષ સર્વનામ, દર્શક સર્વનામ અને અનિશ્ચિત સર્વનામ. ઓકે, ચલો હવે પુરુષવાચક સર્વનામ, એક પછી એક પ્રકારની ચર્ચા અને સાથે એના એક્ઝામ્પલ્સ જોઈશું. તો પુરુષવાચક સર્વનામ જે છે શું હોય? જુદી જુદી વ્યક્તિઓ કે પુરુષોને દર્શાવવા માટે વપરાતા સર્વનામને પુરુષવાચક સર્વનામ કહેવાય. અહીંયા વ્યક્તિ જ આવે, કોઈ વસ્તુ બાબત ના આવે પુરુષમાં. બરાબર ને? જુદી જુદી વ્યક્તિઓ કે પુરુષોને દર્શાવવા માટે વપરાતો જે સર્વનામ છે એને પુરુષવાચક સર્વનામ કહે છે. 3 પ્રકાર પડે. આપણે ભણતા હતા, તમને યાદ હોય તો, કે બરાબર છે,
ફર્સ્ટ, સેકન્ડ અને થર્ડ એવી રીતે કરીને, હે ને. તો અહીંયા પણ જુઓ કે પ્રથમ પુરુષની અંદર કોણ આવે? બોલનાર જે છે એ. એમાં આવે હું, અમે, અમારા અને મારું. બીજો પુરુષ કોણ હોય? સાંભળનાર. ઇનડાયરેક્ટ ને ડાયરેક્ટ સ્પીચમાં આપણે આવું કરતા હતા, યાદ છે? હે, 10th બોર્ડનો ક્વેશ્ચન હોય હારે, હે, યાદ જ હોય, બરાબર. ઓકે, ચલો. બીજો પુરુષ એટલે સાંભળનાર, કે તું, તેનું, તારું, તારું, તારાથી, તારા, બરાબર છે, તારી, આવું. પછી ત્રીજો પુરુષ કે જેની વાત કરવામાં આવતી હોય, હાજર ના હોય, એની વાત કરવામાં આવી રહી હોય, બરાબર છે, એના વિશેની ખોટી, ખરાબ, સારી કોઈ પણ વાત થાય, બરાબર, એને કહેવામાં આવે શું? ત્રીજો પુરુષ. તે, તેને, તેનું, તેની, તેનાથી અને તેઓનું, બરાબર. એટલે પ્રથમ પુરુષ કોણ? તો કે બોલનાર. બીજો પુરુષ સાંભળનાર. અને ત્રીજો પુરુષ જે છે જ નહીં, એને બે પુરુષો ભેગા મળીને કાપે એ, બરાબર. હવે જુઓ, આપણે ઘણીવાર એવું બોલીએ છીએ, આપણે કેવું બોલીએ છીએ? આપણે. હવે આપણે એટલે શું? તો કે જેમાં પ્રથમ પુરુષ હોય એટલે કે બોલનાર અને સાંભળનાર બીજો પુરુષે હોય, બરાબર. એનાથી ભેગો થઈને જે બને એને કહેવાય આપણે. હું બોલું છું અને તમે કોણ છો? સાંભળો છો, વિડીયોને જુઓ છો, તો હું વારંવાર તમને એવું કહું છું, આપણે ભેગા મળીને, આપણે એવું બોલું છું. એટલે આપણે એટલે કોણ? કે પ્રથમ પુરુષ અને બીજો પુરુષ એ ભેગો થઈ જાય અને એનાથી જે બને એ છે આપણે. અને આપણે એટલા માટે સંયુક્ત સર્વનામ છે, કેમ કે બેનાથી બન્યું ને, પ્રથમ અને બીજા પુરુષથી, એટલે સંયુક્ત સર્વનામ પણ કહેવાય છે. આ યાદ રાખજો. આવા ક્વેશ્ચન પૂછાય કે કયો સર્વનામ સંયુક્ત સર્વનામમાં આવે? આપણે. અને કયા બે સર્વનામોથી એ બને? તો પ્રથમ અને બીજા પુરુષથી. ફોર એક્ઝામ્પલ, પુરુષવાચક સર્વનામમાં આપણે ઝઘડો નથી કરવો, બરાબર. મારું ઘર નજીકમાં છે, મારું ઘર નજીકમાં છે. અમે અહીં સેમિનારમાં આવવા છીએ, બરાબર છે. તો અમે, મારું, આપણે, આ બધા શું છે? પુરુષવાચક સર્વનામ, હે ને. ચલો, ગુડ. હવે આગળ વધીએ તો બીજો પ્રકાર છે સ્વવાચક સર્વનામ. સ્વ એટલે પોતાના માટે, બરાબર. એમાં કેવા સ્વ માટે કેવા શબ્દો યુઝ થયા હોય, જેમ છે ખુદ, પોતે, પંડે, હાથે, જાતે, નિજ અને સ્વયં. એટલે આમાં હું એમ પણ કહી શકું કે આ બધા શબ્દો જે છે એ પોતે, હાથે, જાતે, નિજ, સ્વયં, ખુદ એક સિનોનિમ, સમાનાર્થી પણ કહી શકાય. સમાનાર્થીમાં પણ તમે આ યાદ ન રાખી શકો છો, હે ને. સારું, ચલો. શું કીધું છે કે જે સર્વનામ પુરુષવાચક સર્વનામની સાથે વપરાઈને તેને પોતાને ઓળખાવે. શું કીધું છે? પુરુષવાચક તો સર્વનામ હોય જ, પણ એની સાથે જે છે પોતાને ઓળખાવા માટે જે સર્વનામ હોય એને કહેવાય સ્વવાચક સર્વનામ, બરાબર. અહીંયા પુરુષવાચક પણ હોય અને એની સાથે પોતાને ઓળખાવા માટે યુઝ થયું હોય. સ્વવાચક સર્વનામને નિજવાચક સર્વનામ તરીકે પણ ઓળખવામાં આવે છે. સ્વયંવાચક કે ખુદવાચક બધું કહી શકે, જેના સિનોનિમ્સ છે, બરાબર. પણ યાદ રાખજો કે નિજવાચક સર્વનામ તરીકે પણ આને ઓળખવામાં આવે છે. પુરુષવાચક સર્વનામની સાથે વપરાઈને તે પોતાને ઓળખાવે છે, તેને સ્વવાચક સર્વનામ કહે છે, બરાબર. તો હવે જોવા એના એક્ઝામ્પલ કોના? તો સ્વવાચકના, હે ને. જો શું કીધું છે કે અમે પોતે ત્યાં આવ્યા હતા. અમે પોતે ત્યાં આવ્યા હતા. અમે તો પુરુષવાચક છે, એની સાથે પોતે સ્વવાચકનું યુઝ થયો. અશોકે જાતે લેશન કર્યું, જાતે, બરાબર. રવિ નિજકર તેની ઉપર ફેરવે છે, નિજ પણ સ્વવાચક. અને રાજા ખુદ હાજર હતા, બરાબર. ખુદ એટલે પણ સ્વવાચક, બરાબર. કયું સર્વનામ પુરુષવાચક સર્વનામની સાથે આવે છે? તો સ્વવાચક સર્વનામ. મેં તમને આગળ જ કહી દીધું હતું કે સ્વવાચક સર્વનામ જે છે એ કોની પાછળ વપરાય? તો પુરુષવાચક. અને પુરુષવાચક સર્વનામની સાથે આવે તો સ્વવાચક સર્વનામ, બરાબર છે. યાદ રહેશે? બિલકુલ રહેશે. હવે અનિશ્ચિત સર્વનામ, બરાબર, જેની કોઈ નિશ્ચિતતા હોય નહીં, એકદમ લગર વગર હોય, કોઈ શેડ્યુલ નહીં, જ્યારે ટાઈમ મળ્યો ત્યાં ભણવા બેસી ગયા, બરાબર, એવું બધું હોય, એ અનિશ્ચિત મનુષ્યો કહેવાય. અહીંયા અનિશ્ચિત સર્વનામ છે કે જે સર્વનામ નિશ્ચિતતા, ચોક્કસપણાનો અર્થ દર્શાવે નહીં, બરાબર, તેને કહેવાય અનિશ્ચિત સર્વનામ. જેમ કે મેં ઘણા સમય પહેલાં જ્યારે ગુજરાતીનું લગભગ ફર્સ્ટ લેક્ચર નાખ્યો હતો ને ત્યારે કીધું હતું કે જેને શેડ્યુલ્સ મેકિંગમાં તકલીફ હોય એ કહેજો, બરાબર. પણ હજુ સુધી બધાએ સ્ટુડન્ટ્સ મારા એવા ફ્રેન્ડ્સ છે કે જે બધા હોનહાર છે, એમને કોઈ ક્યાંય તકલીફ આવતી નથી, બરાબર. તે બહુ સરસ કહેવાય. જુઓ ચલો કે જે સર્વનામ નિશ્ચિતતા અને ચોક્કસપણાનો અર્થ દર્શાવે જ નહીં તેને અનિશ્ચિત સર્વનામ કહેવાય. જેમાં લખ્યું અમુક, ખબર નહીં કોણ, ફલાણો, કોઈક, કંઈક, કાંઈક અને સૌ, બરાબર, આવું હોય. શું કહે છે? જો દાદાજી કંઈક ગાતા હતા, કંઈક ગાતા હતા, શું ગાતા હતા? ડોન્ટ નો.
અનિશ્ચિત સર્વનામ. અમુક લોકો જમવાનું બનાવતા હતા. અમુક અનિશ્ચિત. અને ઘરમાં કોઈકે બૂમ પાડી છે તો કોઈકે અનિશ્ચિત. હે ને? ચલો હવે પ્રશ્નવાચક સર્વનામ. ઇઝી ટ્રીક છે, રિમેમ્બર ફોર દેટ ધી ક્વેશ્ચન વાળું પ્રિપોઝિશન. આને કહેવાય કે જેમાં શું આવે ભાઈ કે ક્વેશ્ચન માર્ક હોય ને હોય જ. બરાબર. પરસ્પર વાચી, ઇત્તરય વાચી, આવું પણ આને કહેવાય. પ્રશ્નવાચક સર્વનામના પરસ્પર વાચી કે ઇત્તરય વાચી પણ કહેવાય. જે સર્વનામ પ્રશ્ન પૂછવા માટે વપરાય તેને પ્રશ્નવાચક સર્વનામ કહેવાય છે. જેમાં હોય કોણ, કયો, શું, કેવો, કેવી, કેવું, વાય, વેન, વેર, હાઉ, હોમ, ડુ. બરાબર. ચલો આવું બધું પૂછે. તમે કોણ છો? કોણ પ્રશ્નવાચક. પરીક્ષામાં કેવા પ્રશ્નો પૂછાશે? કેવા પ્રશ્નવાચક. અને બાપુજી શું લાવ્યા હતા? શું પ્રશ્નવાચક. બરાબર. પ્રશ્નવાચક સર્વનામમાં વપરાયેલ ક્યાં અને ત્યાં શબ્દ સ્થળવાચક તરીકે. બરાબર. એટલે કે આપણે કહીએ ને વેર આર યુ ગોઈંગ. બરાબર. એ. અને ક્યારે અને ત્યારે શબ્દ સમયવાચક તરીકે વેન યુ આર વેકઅપ. બરાબર. તો એ શબ્દ કેવા છે? સમય. અહીંયા આપણે ગુજરાતી યાદ રાખીએ તો કેવું કીધું છે જુઓ, ક્યાં અને ત્યાં એ કેવું છે ભાઈ? સ્થળવાચક બતાવે છે. ક્યારે અને ત્યારે સમયવાચક બતાવે છે. પ્રશ્નની અંદર પણ આ યાદ રાખવાનું છે. ક્લિયર? ઓકે. હવે દર્શક સર્વનામ. એમાં દર્શક એ સાહિત્યમાં જોવા મળે છે કે ભાઈ દર્શક જે છે એ કયા કવિને જે છે દર્શક તરીકેનું બિરુદ મળ્યું છે. તો મનુભાઈ પંચોળી જે હતા એમને દર્શક નામે ઉપનામ મળેલું હતું. ને મનુભાઈ પંચોળી જે છે મોરબીના રહેવાસી હતા. બરાબર. કે એમનો જન્મ જે છે મોરબીમાં થયો હતો. કોનો? મનુભાઈ પંચોળી. મોરબીમાં જન્મ. ઉપરથી મોરબી. અને એમના દર્શક તરીકે ઓળખવામાં આવતા હતા. હવે આપણે દર્શક સર્વનામની વાત કરીએ તો કે જે સર્વનામ વડે નજીકની કે દૂરની વસ્તુને દર્શાવવામાં આવે ત્યારે વપરાતા સર્વનામને દર્શક સર્વનામ કહે છે. જેમાં આપણે ભણતા હતા યહ, યે, ધીસ, ધેટ. ખબર છે એને કહેવાય દર્શક સર્વનામ. ધીસ ઇઝ એન એપલ, પછી દેટ ઇઝ એન એપલ. આવું બધું જે છે દર્શક સર્વનામ છે કે જે સર્વનામ વડે નજીકની કે દૂરની વસ્તુને દર્શાવવામાં આવે ત્યારે જે સર્વનામ વપરાય એને દર્શક સર્વનામ કહેવાય. અને દર્શક એટલે શું? કે બતાવવું કે દર્શાવવું. બરાબર છે. આ સર્વનામમાં પેલો, પેલી, પેલું, આ, તે વગેરે શબ્દ વપરાતા હોય છે. હે ને? આ રહ્યા તમારા કપડાં. બરાબર. આ દર્શકવાચક સર્વનામ. પેલી છોકરી નાચે છે. પેલી દર્શકવાચક સર્વનામ. જુઓ જુઓ પેલા ગાય છે. ગાય છે, અહીંયા ગાવાનું છે. તો પેલા શું છે? દર્શકવાચક સર્વનામ. તમને આ પેન ગમે કે પેલી? તો આ અને પેલી દર્શકવાચક સર્વનામ. બરાબર. યુ લાઈક ધીસ ઓર ધેટ પેન. એમ. ચલો હવે સાપેક્ષ સર્વનામ. જે સર્વનામ એકબીજાની અપેક્ષાએ જુદી જુદી ક્રિયા દર્શાવવા વપરાતા હોય તેને સાપેક્ષ સર્વનામ કહે છે. જે સર્વનામ એકબીજાની અપેક્ષાએ જુદી જુદી ક્રિયા દર્શાવવા માટે વપરાયા હોય તેને સાપેક્ષ સર્વનામ કહે છે. જેમ કે જે અને તે, જ્યાં, ત્યાં, જેવા, તેવા, જેવો, તેવો. અહીંયા આવું બધું આવતું હશે. જ્યારે, ત્યારે, જેમ, તેમ. બરાબર. આવું આવશે. એકની સાપેક્ષમાં બીજો શબ્દ વપરાય. હે ને? જેવું વાવશો તેવું લણશો. જેવું તેવું સાપેક્ષ સર્વનામ. જેવો સંગ તેવો રંગ. જેવો તેવો સાપેક્ષ સર્વનામ. જેવી મહેનત કરશો તેવી સફળતા મળશે. જો યુટ્યુબ પર ફરતા રહેશો તો તમે ફરતા થઈ જશો ને માર્ક્સ એ ફરતા થઈ જશે. બરાબર. દેટ ઇઝ વાય યુ ચૂઝ ધી વન ચેનલ એન્ડ સ્ટક વિથ ઇટ. ઓકે. ચલો. જેવી અને તેવી તો સાપેક્ષ સર્વનામ. જે કામ કરો તે પૂરી નિષ્ઠાથી કરો. એને તો જે અને તે પણ સાપેક્ષ સર્વનામ. સાપેક્ષ સર્વનામ સંબંધવાચક સર્વનામ તરીકે ઓળખાય છે. સાપેક્ષ સર્વનામ સંબંધવાચક સર્વનામ તરીકે પણ ઓળખાય છે. ગુડ. ચલો હવે ક્વેશ્ચન છે કે ભાઈ આપણે કેવા પ્રકારનું સર્વનામ છે? આપણે એવું કહીએ. આપણે તો કેવું છે? નિજવાચક છે, દર્શક સર્વનામ છે, સાપેક્ષ સર્વનામ છે કે પછી પુરુષવાચક. આપણે શેમાં આવે? પુરુષવાચક સર્વનામમાં આવે. બરાબર છે. તો ડી ઇઝ કરેક્ટ. હવે જુઓ કે મેં તેને આપની વાત કરીને તમારું મહત્ત્વ સમજાવ્યું. આ વાક્યમાં કેટલા સર્વનામ છે? મેં, પહેલું તો મેં, પછી તેને એટલે 2, આપની એટલે 3, મેં તેને આપની વાત કરીને તમારું એટલે 4. બરાબર. ખબર પડે છે? મેં તેને આપની
પછી તમારું, આ 4 અહીંયા સર્વનામ છે. તો શું આન્સર આવશે? ઓપ્શન નંબર સી અહીંયા કરેક્ટ છે. આ રીતે આવડવું જોઈએ તમને. જેના ક્વેશ્ચન કરેક્ટ થાય છે એ ભાઈ 1903ની વેકેન્સીમાં પોતાની એક સીટને એકદમ નક્કી રાખે કે હું કન્ફર્મ છું, બધાને કહેવાનું નથી, આપણે જાણીએ. બરાબર છે. નીચેનામાંથી સર્વનામ વગરનું વાક્ય કયું છે? વાવે તે લણે. બરાબર, તે આવે સર્વનામ? હા, તો છે આ તો બી. એને વળી બીજે ખાજ લેવા જવું પડશે ને, એને એ પણ સર્વનામ છે, હે ને? જો પછી જવું તો જોઈએ જ. તો આ શું છે? જવું તો જોઈએ જ એટલે શું ભાઈ? હે, જવું તો જોઈએ જ. આ નિપાત છે જ. બરાબર, જવું તો જોઈએ એ બરાબર વાક્ય. અને પછી જને કાઢી કાઢો તો એ કોઈ ફરક પડે નહીં. અવ્યય નિપાતવાળું વાક્ય છે. બરાબર, એટલે કદાચ સી આવી શકે. પણ ડી જુઓ, મારે તો જવાની ઈચ્છા નથી. અહીં તો બે છે. જો મારે અને તો, મારે તો જવાની છે. મારે પણ સર્વનામ છે. તો કયું વાક્ય એવું છે કે જે સર્વનામ વગરનું હોય? સી, ઓપ્શન સી અહીંયા કરેક્ટ છે. જવું તો જોઈએ કોઈ સર્વનામને, એમાં નિપાતનો ભાવ ખરો. સર્વનામ બાબતે નીચેનામાંથી કઈ બાબત ખોટી છે? બરાબર, તો નામના બદલે વપરાય તેને સર્વનામ કહેવાય. હા, બિલકુલ. નામ એટલે સંજ્ઞા, અને સંજ્ઞાના બદલે વપરાય એને સર્વનામ કહેતા હતા. એની જગ્યાએ તો સર્વનામ વાપરતા હતા. સર્વનામના ઉપયોગથી વાક્ય ટૂંકું અને સરળ બને. વાહ, જે આપણે ભણ્યા એ જ છે ભાઈ. ચલો, એ પણ કરેક્ટ છે. સર્વનામ વિશેષણ અને ક્રિયા વિશેષણને બદલે આવી શકે છે. બરાબર, કે પછી શું પૂછ્યું છે કે ભાઈ સર્વનામ જે છે એ ભાવવાચક નામોના બદલે પણ આવી શકે છે. તો જો કોઈ પણ નામ હોય એની વચ્ચે એના જગ્યાએ આવી શકે સર્વનામ, હે ને? પણ જે કીધું છે કે વિશેષણ અને ક્રિયા વિશેષણના બદલે ના આવી શકે. બરાબર, સર્વનામ તો સંજ્ઞાના બદલે આવે, નામના બદલે આવે. એટલે ઓપ્શન નંબર સી અહીંયા એકદમ ખોટો છે. એટલે આપણો આન્સર જ બનશે જે ખોટો છે. બરાબર છે, ગુડ. હવે શું કહેવું છે તમારે? રેખાંકિત શબ્દને સર્વનામના કયા પ્રકારમાં મૂકશો? શું કેવો છે? પ્રશ્નવાચક સર્વનામ છે. એટલે ઓપ્શન નંબર એ અહીંયા સાચો આવશે. ચલો, ક્વેશ્ચનની પાછળ એટલો બધો ટાઈમ વેસ્ટ નહીં કરીએ કે જે એકદમ ઇઝી ક્વેશ્ચન છે. બરાબર, ઓકે. કંઈક મેળવવા માટે કંઈક ગુમાવવું પડે. આ વાક્યમાં વપરાયેલા સર્વનામના પ્રકાર જણાવો. તો કંઈક મેળવવું અને કંઈક ગુમાવવું. કંઈક ખબર નહીં ભાઈ શું, કેટલું નિશ્ચિત માત્રા નથી આપી, અનિશ્ચિતતા છે, એને શું કહેવાય? અનિશ્ચિત સર્વનામ. કંઈક અનિશ્ચિત છે. ઓપ્શન નંબર બી એકદમ કરેક્ટ આપણો થઈ જશે. અનિશ્ચિત સર્વનામ છે. ચલો, વેરી ગુડ. હવે મેં કેવા પ્રકારનું સર્વનામ છે? પ્રથમ વાચક છે. ચલો, અહીંયા થોડું ધ્યાન આપવું પડે. હા, પ્રથમ પુરુષ, બીજો પુરુષ એક વચન, બીજો પુરુષ બહુવચન, ત્રીજો પુરુષ જે છે એ એક વચન. તો શું આવે? મેં તો એકલું જ છે ને. મેં કીધું તું કે હું આવીશ, મેં કીધું તું ને. તો મેં કેવું છે? પ્રથમ પુરુષ એક વચન છે ભાઈ. બરાબર, મેં પ્રથમ પુરુષ અને પાછું એક વચન છે. ઓપ્શન નંબર એકદમ કરેક્ટ છે. પેલાએ ધક્કો માર્યો. પેલો કોણ છે? પેલો આ બધું આવતું હતું એને શું કહેતા હતા આપણે? દર્શકવાચક. વેરી ગુડ. ચલો, તો દર્શકવાચક આવશે. એટલે ઓપ્શન નંબર બી એકદમ અહીંયા કરેક્ટ હશે. હવે પારકી આશા સદા નિરાશા. બરાબર, પારકી આશા સદા નિરાશા રેખાંકિત શબ્દને સર્વનામના કયા જે કહેવાય કે એની તરીકે? તો અહીંયા રેખાંકિત શબ્દ નથી કર્યો. રેખાંકિત શબ્દ અહીંયા છે પારકી. કોણ છે? પારકી. તો પારકી શેની અંદર આવે ભાઈ? પારકી શું છે? ઈતરવાચક સર્વનામ છે. પારકી પુરુષે નહીં, દર્શકે દર્શાવતું નહીં કે પારકી કોણ છે નહીં કીધું. અહીંયા પેલો કીધું હોય તો આ પારકી એમ કીધું હોત તો દર્શક આવત. બરાબર, એટલે આ સર્વનામને કહેવાય ઈતરવાચક સર્વનામ. બરાબર, ઓપ્શન નંબર બી અહીંયા કરેક્ટ આવશે. આવા એક્સેપ્શનલ ક્વેશ્ચન કહેવાય, થોડા ધ્યાન રાખવાના. હવે જો તેઓની બુક મેં લીધી છે. આ વાક્યમાં રહેલ સર્વનામ તેઓની એ શબ્દની વ્યાકરણ ઓળખ કરો. તો કે તેઓની અહીંયા જે યુઝ થયું એ શું છે? વિશેષણ છે, સંજ્ઞા છે, કૃદંત છે કે ક્રિયા વિશેષણ છે? હવે ક્વેશ્ચન થાય કે મેડમ અમે તો અહીંયા ભણીએ છીએ શું ભણીએ છીએ આપણે ભાઈ? સર્વનામ. બરાબર, અને સર્વનામની અંદર આવ્યું તેઓની. તો તેઓની છે શું? બરાબર, તો તેઓની બુક મેં લીધી છે. એટલે તેઓની જે છે એ શું છે ભાઈ? તેઓની અને બુક મેં લીધી છે. બરાબર, તે વિશેષણ છે. બુક પણ કોની બુક? તો કે તેઓની બુક. બરાબર, અહીંયા ડાયરેક્ટ એમ પૂછ્યું સર્વનામ આપ્યું હોત તો સર્વનામ આવી શકત, પણ તેઓની જે છે એ વિશેષણના રૂપમાં આ વાક્યના અનુરૂપ વપરાયું છે. તો એ પણ ધ્યાન રાખજો. આપણે કહીએ છીએ ને કે બુક જાડી છે, તો
તો જાડી સર્વનામ જાડી વિશેષણ છે, બરાબર, એડજેક્ટિવ્સ જેને કહેવાય. પણ અહીંયા છે કે બુક મેં લીધી છે, પણ કોની? તો કે તેઓની બુક લીધી છે, બરાબર. તો એ આ અર્થમાં અહીંયા આવેલું છે. ચલો નેક્સ્ટ આપણે જોઈએ. તો અહીંયા વિશેષણ કરેક્ટ આન્સર રહેશે અત્યારે. ત્યારે કામ કીધું ગોરાણીએ તને સાંભળે રે. ત્યારે કામ કીધું ગોરાણીએ તને સાંભળે રે રેખાંકિત સર્વનામનો પ્રકાર. તો અહીંયા ત્યારે જે છે એ રેખાંકિત શબ્દ છે ભાઈ. ત્યારે રેખાંકિત શબ્દ છે તો શું આવે? આપણે કીધું હતું કે જ્યારે, ત્યારે આવું બધું હોય તો શું આવે? સમયવાચક. અને જ્યાં ત્યાં હોય તો સ્થળવાચક, હે ને? તો અહીંયા શું આવશે? ત્યારે એટલે કે સમયવાચક. ત્યારે એમ થશે. હજુ થોડો ટાઈમ છે એમ. ચલો હવે વાવે તે લણે. વાક્યમાં તે સર્વનામનો પ્રકાર જણાવો. તે, બરાબર, તે એટલે કોણ? આવ્યું હતું ને આગળ આ સર્વનામના કયો નથી એ વાળામાં, ખબર છે? તો હતો. પણ આ કેવો છે કે તે લણે, વાવે તે લણે. તે એટલે કોણ? સાપેક્ષ, બરાબર. સાપેક્ષતા બતાવી છે કે જો વાવશે તે લણશે ભાઈ, બરાબર. અહીંયા આવું આવે જો, પણ હજુ પૂરું નથી. જે વાવશે તે લણશે, હે ને? જે તે, જેવું તેવું, જ્યારે ત્યારે, જેમ તેમ. શેમાં આવતું હતું? સાપેક્ષમાં. તો ઓપ્શન નંબર સી કરેક્ટ છે. કોઈ આવી રહ્યું છે. વાક્યમાં કોઈ એ કયા પ્રકારનું સર્વનામ છે? કોઈ આવી રહ્યું છે, ક્વેશ્ચન માર્ક હોવો જોઈએ તો પણ બુદ્ધિ વાપરી આપ્યું છે. ના ના ના, શું હોવું જોઈએ? તો કોઈ ખબર નહીં કોણ આવી રહ્યું છે, બરાબર. કોઈ આવી રહ્યું છે ખરા. તે શું છે? અનિશ્ચયવાચક. કેવું છે? અનિશ્ચય, અનિશ્ચિતતા છે. કોણ ખબર નથી અમને. કોઈક છે ખરા, બરાબર. પપ્પાના કોઈ ભાઈબંધ આવી રહ્યા છે એમ, કોઈ, હે ને? તો અનિશ્ચયતા છે. સી કરેક્ટ. આણે મને માર્યો. આ વાક્યમાં આણે કયા પ્રકારનું સર્વનામ છે? આણે, આને, આ ઊભો ને આ એને મને માર્યો છે, તે કોણ છે? દર્શકવાચક છે. શું છે? દર્શકવાચક. આપણે બતાવી રહ્યા છીએ કે પીલો, આણે, બરાબર. તો એ દર્શકવાચક છે. ઓપ્શન નંબર સી અહીંયા કરેક્ટ આવશે. ઉપર નીચે ઓપ્શન્સમાં લખાઈ ગયું હોય ABCD તો વાંધો નથી, પણ ખરેખર જે સી લખાયો હશે એ જ આન્સર તમારો હશે, બરાબર. હવે જો નામને બદલે પ્રયોજાય તેને શું કહેવામાં આવે? વિશેષ સર્વનામ, વિશેષણ કે ક્રિયા વિશેષણ. નામને બદલે જે પ્રયોજાય, સંજ્ઞાના બદલે જે પ્રયોજાય તેના સર્વનામ કહેવાય. ઓપ્શન નંબર સી અહીંયા કરેક્ટ છે. અરે છોકરાઓ, તમે અવાજ ન કરો, લેશન કરો. લીટી દોરે. તમે શબ્દ ઓળખાવો તો તમે શું છે? તમે વિશેષણ છે, ક્રિયાપદ છે, સર્વનામ છે, કે પછી ક્રિયા વિશેષણ છે? તો તમે શું છે? હે, તમે શું છે? સર્વનામ છે, હે ને? તમે શું છે? તો એ સર્વનામ છે, બરાબર. તમે, છોકરાઓ માટે છે. અરે છોકરાઓ, પછી એમ કે છોકરાઓ અવાજ ના કરો, એમ કે તો શું કહે? અરે છોકરાઓ, તમે અવાજ ના કરો. તમે છોકરાઓ માટે વપરાયું છે એટલે તમે સર્વનામ છે. ઓપ્શન નંબર સી કરેક્ટ છે. ચલો, નીચેનામાંથી સર્વનામ કયું છે? સર્વનામ કયું છે ભાઈ? રવિ, હું, ઝાડ કે નદી? તો સર્વનામ કયું છે અહીંયા? હું, બરાબર. ઓપ્શન નંબર બી કરેક્ટ છે. હું સર્વનામ છે, હે ને? પેલાએ શાળાને મોટું દાન આપ્યું. આ વાક્યમાં પ્રયોજાયેલ સર્વનામનો પ્રકાર જણાવો. સર્વનામ કયો ભાઈ? સ્વવાચક છે અહીંયા, દર્શકવાચક છે, ગુણવાચક છે, અનિશ્ચિત. પેલો અને આ શું આવે? દર્શક સર્વનામ, હે ને? તો પેલા એ શું છે? દર્શક સર્વનામ છે. તો આન્સર પણ શું આવશે તમારો અહીંયા? ઓપ્શન બી, દર્શક સર્વનામ સાચો આન્સર છે. આઈ હોપ કે તમારા આન્સર પણ કરેક્ટ થતા હશે આ સમજ્યા સાંભળ્યા પછી. આપેલ શબ્દોમાંથી સર્વનામ દર્શાવતો શબ્દ શોધો. સોનું, તમે, મૃદુતાથી, કજિયાખોર. તો શું આવે? તમે સર્વનામ છે. અહીંયા ઓપ્શન બી અહીંયા એકદમ કરેક્ટ છે. પછી નેક્સ્ટ ક્વેશ્ચન જુઓ. નીચેનામાંથી કયો શબ્દ પ્રથમ પુરુષ એક વચનનો છે? પ્રથમ પુરુષ અને પાછો એક વચન, તો કોણ આવે ભાઈ? ઓપ્શન એ જે છે ને એની અંદર તમને છે તે, બરાબર. પછી તમે, હું અને આપણે, તો કોણ આવે? પ્રથમ પુરુષ એક વચન હું એકલો જ છું અને પ્રથમ પુરુષમાં હોય બોલનાર, બરાબર. એટલે ઓપ્શન નંબર સી એકદમ કરેક્ટ છે. હું તો અમે, બરાબર. હું તો અમે, તો તું ક્યારે આવો ભાઈ? તમારાથી તું આવો, તેઓ તું આવો, તમને તું આવો કે તમે તું આવો? હું તો અમે તો તમે તો તું, હું તો અમે તો તમે તો તું. તો ઓપ્શન નંબર ડી અહીંયા એકદમ કરેક્ટ છે, બરાબર. આવા ક્વેશ્ચન લોજિકલ હોય, ઇન્ટેલેક્ચ્યુઅલ ક્વેશ્ચન કહેવાય, સમજવા પડે અમુક. હવે હું અમે અને તું તમે કયા પ્રકારનું સર્વનામ છે? પ્રશ્નાર્થ છે, સંબંધી છે, જાતિવાચક છે કે પુરુષવાચક છે? હું, અમે, તું, તમે આ બધા કેવા છે? પુરુષવાચક સર્વનામ કહેવાય. ઓપ્શન નંબર ડી એકદમ કરેક્ટ અહીંયા આવશે.
જેમાં સર્વનામ પ્રયોજાયું હોય તેવું વાક્ય દર્શાવો. ભાઈ તેવું વાક્ય કોઈ બતાવો તો સર્વનામ હોવું જોઈએ એની અંદર. સમગ્ર દુનિયામાં હિમાલય એક જ છે. બરાબર, આમાં તો કોઈ સર્વનામ નહીં, એક છે એટલે વિશેષણ કહી શકાય. બરાબર, રમીલા ઘણું કામ કરે છે, આમાં કોઈ સર્વનામ નહીં. બરાબર, આમાં વિશેષણ જ છે કે રમીલા કામ કરે, પણ કેવું તો કે ઘણું કામ કરે, ઘણું વિશેષણ કહેવાય. સુતરિયાએ ચીપિયાથી સાપ પકડ્યો. બરાબર, તો અહીંયા નહીં. અને અમે એક કૂતરો પાડ્યો છે, અમે છે ભાઈ, અમે સર્વનામ છે, હે ને, અમે. બરાબર, અમે સર્વનામ છે, ઓપ્શન નંબર ડી અહીંયા કરેક્ટ આવશે. પછી આ ચિત્રો કોણે દોર્યા? વાક્યમાં કોણ કર્તા પદ નીચે પૈકી શું છે? બરાબર, કોણે જે છે એ કર્તા પદ નીચે પૈકી શું છે? તો કોણે શું છે ભાઈ? વિશેષણ છે, રહ્યું કૃદંત છે, સર્વનામ છે કે સંજ્ઞા છે? તો કોણે. બરાબર, તો કોણે દોર્યા? તો એક તો આ પ્રશ્નવાચક સર્વનામ છે, અને એ આ પૂછે તો શું છે, તો કે સર્વનામ છે. અને બીજું પૂછી લે કે કેવું, તો કે પ્રશ્નવાચક સર્વનામ છે. તો ઓપ્શન નંબર સી અહીંયા કરેક્ટ આવશે. નીચેના પૈકી કયું એક સર્વનામ નથી? બરાબર, નથી એ શોધવાનું, 3 હશે ને એક નથી. તેઓ સર્વનામ છે, હંમેશા નથી, જેઓ પણ સર્વનામ છે, ને અમને સર્વનામ છે. ઓપ્શન બી આવશે, હંમેશા કોઈ સર્વનામ નથી. પેલાએ પુલ્લિંગનો ધક્કો માર્યો. સર્વનામનો પ્રકાર ઓળખાવો તો પેલો છે. પેલો આ શેમાં આવતું હતું? દર્શક, હે ને? તો શું આવશે? દર્શક સર્વનામ છે. પેલાએ માર્યો, ખબર નહીં, પેલો ઊભો ને આ એને માર્યો ધક્કો પુલ્લિંગનો, અને પુલ્લિંગ પડી ગયો બિચારો. ઓપ્શન નંબર બી સાચો છે. વેરી ગુડ. ચલો, નીચેનામાંથી દર્શક સર્વનામ પ્રયોજાયું હોય તેવું વાક્ય દર્શાવો. દર્શક માટે શું આવે ભાઈ? જેવી, કરણી, એવી, ભરણી તો સાપેક્ષ સર્વનામ છે. પેલું ખેતર છે, દર્શક, હે ને? પેલું દર્શાવે છે, પેલું. ઓપ્શન બી અહીંયા આવશે. પણ શું કે જો મને ખાવું ગમતું જ નથી, પુરુષવાચક. અને કોણ આવ્યું? કોણ. અને આવ્યું, કોણ આવ્યું? તો કોણ એ કેવું છે પાછું? કોણ એ ખબર નહીં. બરાબર છે, અનિશ્ચિતતાની સાથે પ્રશ્નવાચક સર્વનામ છે. બરાબર, તમને એક જ પૂછ્યું હોય તો શું આવે? પ્રશ્નવાચક, હે ને? અહીંયા આન્સર કયો સાચો છે દર્શક માટે? પેલું મારું ખેતર છે. ઓપ્શન નંબર બી અહીંયા કરેક્ટ છે. આ આપઘાતનું પરિણામ આવ્યું. આ આપઘાતનું પરિણામ આવ્યું. વાક્યમાં આ શબ્દનો સર્વનામનો પ્રકાર જણાવો તો. આ અને પેલું શું હતું? શું હતું આ અને પેલું? દર્શકવાચક. બરાબર, એટલે શું આવશે? ઓપ્શન નંબર સી, દર્શકવાચક સર્વનામ છે. ચલો, હવે સંજ્ઞાના સ્થાને જે પદ વપરાય કે નામના સ્થાને જે પદ વપરાય તેને શું કહેવામાં આવે? આગળ એક ક્વેશ્ચન આવી ગયો હતો, હે ને, કે નામને બદલે પ્રયોજાય તેને શું કહેવાય? તો કે સર્વનામ. અને ત્યારે મેં તમને કીધું હતું કે નામ કહેતા સંજ્ઞા કે આપણને સર્વનામ આવે એની જગ્યાએ, હે ને? અહીંયા કીધું કે સંજ્ઞાને સ્થાને જે પદ વપરાય તેને શું કહેવામાં આવે? કેમ પૂછે કે નામને સ્થાને જે પદ વપરાય તેને શું કહેવામાં આવે? તો ઓબ્વિયસલી એને સર્વનામ, સર્વનામ અને સર્વનામ જ કહેવાય. ઓપ્શન નંબર સી એકદમ કરેક્ટ છે. કંઈ, કાંઈ, કોઈ, કંઈક. બરાબર, કંઈ, કાંઈ, કોઈ, કંઈક, આ બધું કેવું છે ભાઈ? આ સર્વનામો શું દર્શાવવા વપરાય? પ્રશ્નવાચક વપરાવે છે, સ્વવાચક છે. દર્શક હોય તો આન પેલો હોત, સ્વ હોત તો પોતે ને એવું બધું હોત, નિજમો હોત તો કોણ, બરાબર, ક્યારે ને એવું હોત. પણ આ અનિશ્ચયવાચક સર્વનામ છે. કંઈ આપો ને, ખાવાનું આપો ને, કંઈ ભૂખ લાગી છે, કંઈ ખબર નહીં, જે હોય આપો. કાંઈ, કાંઈ લાવ્યા તમે? બહારથી આવ્યા તમારા માટે. કોઈ કહેતું તું આવું થયું તું, કોઈ કહેતું તું, મને નહીં ખબર કોણ કહેતું, પણ કોઈ કહેતું તું ખરા. લો, કંઈક લેતા જાઓ તમારી સાથે. બરાબર, બધું અનિશ્ચયવાચક છે. કેવું છે? અનિશ્ચયમાં કોઈ નિશ્ચયતાનો ભાવ છે જ નહીં. બરાબર, જરાય પણ. તો આ બધા અનિશ્ચયવાચક સર્વનામ છે. ઓપ્શન નંબર ડી કરેક્ટ છે. આઈ હોપ કે તમને લોકોને સર્વનામ બહુ સારી રીતે યાદ રહી ગયા હશે. બરાબર, અને તમારી એક્ઝામમાં હેલ્પફુલ પણ થઈ રહે. બરાબર, વિડીયો બને એટલો શેર, લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ પણ ના ભૂલતા. આ રીતે જ જોડાયેલા સાથે રહેજો. અને ઓબ્વિયસલી ઇફ યુ હેવ ઇન્ટરેસ્ટેડ ટુ મેક્સ યોર ઓન નોટ્સ, તો બરાબર અહીંયા મેં તમારા માટે જે છે સ્લાઇડ્સમાં લખ્યું છે, વચ્ચે તમે સ્ટોપ કરીને ઓબ્વિયસલી લખી શકો છો, હે ને? ઓકે, બાકી તો તમે આને સાંભળતા, જોતા, રિવિઝન કરી શકો છો. તો થેન્ક યુ સો મચ. બરાબર, આવી રીતે આપણે બીજા આગળ લેક્ચર્સમાં મળીશું, સમજીશું. અગર તમને કોઈ ટોપિક સમજવો છે, શીખવો છે, તમે જરૂર કોમેન્ટમાં લખી શકો છો. અને લેક્ચર્સ જોયા પછી પણ કોમેન્ટ લખવાનું બિલકુલ ના ભૂલતા. બરાબર, ઓકે, થેન્ક યુ સો મચ.